સિમ્પલ કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સની આપણે અહીંયા હાલ માહિતી લેવાની છે કે સિમ્પલમાંથી કમ્પાઉન્ડ અને કમ્પાઉન્ડમાંથી કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થાય છે એ આપણે અહીંયા હાલ જોવાનું છે, રાઈટ. અહીંયા મિત્રો સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ આ ત્રણેય એક પ્રકારના વાક્યો છે કે જેની અંદર ક્રિયાપદ મુખ્ય રીતે ભૂમિકા ભજવતું હોય છે. ક્રિયાપદની સાથે સાથે કંજક્શન પણ હોય છે. એટલે આપણે અહીંયા ત્રણ ટેબલ જોયા છે કે કયા કંજક્શન સમા આવે છે, રાઈટ. તો એ વસ્તુ અહીંયા ખાસ આપેલી છે કે ભાઈ નજીક આવજો. સિમ્પલમાં વર્બ આઈએનજી આપેલું હોય, બીઇંગ આપ્યું હોય, તો એને આપણે કમ્પાઉન્ડમાં ચેન્જ કરવું હોય તો આપણે એન્ડ અને સો નો ઉપયોગ કરીશું, અને કોમ્પ્લેક્સમાં યુઝ કરવું હોય તો એઝ સૂન એઝ, નો સૂનર, ધેન અને હાર્ડલી આવશે. તે જ રીતે ઇનસ્પાઇટ ઓફ વર્બ આઈએનજી આપેલું હોય તો કમ્પાઉન્ડમાં ચેન્જ કરું તો બટ, યટ, સ્ટીલ આવશે, ધો, ઓલ્ધો, ઇવન ધો આવશે. તે રીતે પણ સિમ્પલમાંથી આપણે કમ્પાઉન્ડમાં જોવું હોય તો બીઇંગ થી સેન્ટેન્સ આપેલું હોય તો એન્ડ અને સો કંજક્શન આપણે યુઝ કરીશું. ત્યારબાદ સિન્સ, એઝ અને બીકોઝ યુઝ કરીશું, રાઈટ. નેક્સ્ટ એના પછીનો ફોર્મ્યુલા આપણે જોઈએ કે સિમ્પલ સેન્ટેન્સમાં ટુ સિમ્પલ સેન્ટેન્સ શો કરે, ઇનફ ટુ પણ સિમ્પલ શો કરે. આ બંને કમ્પાઉન્ડ સેન્ટેન્સ એન્ડ અને સો આવે, રાઈટ. આ બંનેમાંથી ચેન્જ કરવું હોય તો ટુ હોય તો આપણે સો ધેટ, કુડ નોટ, કેન નોટ સાથે જઈશું, સો ધેટ, કુડ અને કેન સાથે જોઈશું, રાઈટ. ત્યારબાદ હેવિંગ વાળું વાક્ય હોય તો એને ચેન્જ કરવું હોય તો એન્ડ અને ધેન આવશે. ત્યારબાદ આફ્ટર, બિફોર આવશે. એના પછી ઇન કેસ ઇવેન્ટ ઓફ વર્બ આઈએનજી સેન્ટેન્સ હોય, ઇન કેસ હોય, ઇવેન્ટ ઓફ હોય તો એન્ડ અને સો આવશે, ઇફ અને અનલેસ આવશે. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે. પણ કમ્પાઉન્ડ સેન્ટેન્સનું એક સૂત્ર આપણે લખીએ છીએ કે કમ્પાઉન્ડ સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરવું હોય, રાઈટ, તો શું આવશે? તો કમ્પાઉન્ડ સેન્ટેન્સને જ્યારે આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો મિત્રો એના માટેનું એક સૂત્ર છે સરસ મજાનું કે એમાં કયા કયા કંજક્શન આવે. તો આપણે યાદ રાખીશું ફેન બોયઝ, ખાસ યાદ રાખવાનું. એ ફોર ફોર, એ ફોર એન્ડ, એન ફોર નોર, બી ફોર બટ, ઓ ફોર ઓર, વાય ફોર યટ અને સો ફોર, એસ ફોર સો. તો આ ટોટલી કંજક્શન ફેન બોયઝ ઉપર યાદ રાખીશું તો આપણે ટોટલી કંજક્શન શેમાં આવશે? કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં. ઓકે, થેન્ક યુ વેરી મચ.